સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત યુનિવર્સિટીમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે, જેમાં જુનિયર ક્લાર્ક માટેની અને છે બીજી ભરતી છે તે છે સિનિયર ક્લાર્ક માટેની જે ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે. તો આ વિડીયોમાં મિત્રો છે તેના વિશે માહિતી મેળવવાના છે. આ ઉપરાંત અન્ય પોસ્ટ માટે પણ ભરતી છે તે આમાં જોવા મળવાની છે. તો આ વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ ડેટ આપેલી છે. તે મહત્વપૂર્ણ તારીખોમાં જોઈએ તો તમે ઓનલાઈન એપ્લિકેશન કરવાની તારીખ આપેલી છે 29/12/2025 આની શરૂઆત થાય છે ને 13/1/2026 સુધી છે સાંજના 5 વાગ્યા સુધી છે તમે આમાં એપ્લાય કરી શકો છો. પ્રોસેસિંગ ફીની આપણે વાત કરીએ તો પ્રોસેસિંગ ફી છે જેમાં જે છે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે જેને છે પ્રોસેસિંગ ફી છે તે 750 રૂપિયા જેટલી છે તે ભરવાની રહેશે અને તે નોન રિફેન્ડેબલ છે, એટલે કે કોઈ પણ પ્રકારની ફી પાછી આપવામાં આવશે નહીં. અને અનામત કેટેગરીના ઉમેદવારો વિશે વાત કરીએ તો જેમાં એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસનો સમાવેશ થાય છે. તે તમામ ઉમેદવારોએ છે 500 રૂપિયા છે જે છે પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે. હવે એપ્લાય ક્યાં કરવાનું છે તેના વિશે વાત કરીએ તો એપ્લાય કરવા માટે છે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે છે એપ્લાય કરવાનું રહેશે. અહીં વેબસાઇટ આપેલી છે www.gujaratuniversity.ac.in/ કરીને કરિયર ઉપર જઈને તમારે છે એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ આગળ આપણે વધારાની જે માહિતી છે તે પણ જોઈ લઈએ. તો અહીં તમને છે અલગ અલગ જે પોસ્ટ આપેલી છે જેમાં લાઇબ્રેરિયન છે, પ્રેસ મેનેજર છે, આસિસ્ટન્ટ મેનેજર છે, એકાઉન્ટ ઓફિસર છે. અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ અને અલગ અલગ છે તે જગ્યાઓ રહેલી છે. તો આપણે અહીં છે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની વાત કરીએ તો સિનિયર ક્લાર્કની મિત્રો છે જે છે જગ્યાની વાત કરીએ તો 7 જગ્યા છે, જેમાં એસસીમાં 1, એસટીમાં 2, એસસીબીસીની 2 અને જે છે જનરલની 2 જગ્યા રહેલી છે. અને આમાં પગાર ધોરણ તમને છે 25,500 છે ફિક્સ પગાર આપવામાં આવશે. જુનિયર ક્લાર્કની વાત કરીએ તો તેમાં છે 84 જેટલી જગ્યા છે, જેમાં એસસીની 6, એસટીની 11, એસસીબીસીની 20, ઈડબ્લ્યુએસની 8 અને જે છે જનરલની 39 છે. એમાં વુમન્સમાં 2 છે, એસસીમાં, એસટીમાં વુમન્સમાં 3, એસસીબીસીમાં વુમન્સમાં 6, ઈડબ્લ્યુએસમાં વુમન્સમાં 2 અને જનરલમાં 13 જગ્યા વુમન્સની એટલે કે મહિલાઓની રહેલી છે. પગાર ધોરણ છે મિત્રો આમાં તમને 19,900 જે છે પગાર ધોરણ છે આપવામાં આવશે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ આ ભરતીમાં બીજી અન્ય માહિતીઓ છે તે જોઈ લઈએ. તો આમાં મિત્રો જે સરકારી ધારાધોરણ મુજબ જે પસંદગી પામનાર ઉમેદવાર છે તેમણે છે CCC નો જે છે કોર્સ કરેલો હોવો જરૂરી છે. સરકારશ્રીના જે નિયમ મુજબ છે તે તમારે છે CCC નો કોર્સ જે કરેલો હોવો જોઈએ, સર્ટિફિકેટ ધરાવતા હોવો જોઈએ અથવા તો નિમણૂક પહેલા તમારે છે મેળવવાનો રહેશે. ત્યારબાદ આ માટે મિત્રો જે લેખિત પરીક્ષા છે અથવા તો ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષા કે ઇન્ટરવ્યૂ માટે છે જે યુનિવર્સિટી દ્વારા છે જે બોલાવવામાં આવશે તો તેની માહિતી તમને છે તે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જે છે મૂકવામાં આવશે, જેમાં તમારે છે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટની છે માહિતી છે રેગ્યુલર તમારે છે તે છે જાણવાની રહેશે. અને શૈક્ષણિક લાયકાત મિત્રો છે જે જુનિયર ક્લાર્કમાં અને સિનિયર ક્લાર્કમાં હોય તે મુજબ જે છે સ્નાતક કરેલ ઉમેદવાર એપ્લાય કરી શકતા હોય છે. આ માટે વધુ માહિતી માટે તમારે છે જે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ જે વેબસાઇટ છે તેની જે છે માહિતી તેની જે રેગ્યુલર મુલાકાત લેવાની રહેશે. ત્યાં તમને છે આની વધારે માહિતી છે તે મળી જશે.